મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ પાવી। ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર જે પશુપાલકોના પ્રદેશ તરીકે ઓળખાય છે અને બન્નીની લાખેણી ભેંસ એક જમાનામાં ખુલ્લા ચરિયાણ પ્રદેશમાં ચરિયાણ કરતી હતી, પણ આઝાદીના 75 વર્ષ પછી બધી જંગલ ખાતાની જમીનો ઉદ્યોગોને પધરાવ્યા પછી છેલ્લા 4-5 વર્ષથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બન્ની યાદ આવે છે, જેનો કબજો લીધેલ નથી, પણ સરકાર સાથે મિલીભગત કરીને નોડલ એજન્સી તરીકે વિવિધ પ્રોજેક્ટ હેઠળ બન્નીમાં ઘાસિયા જમીન સુધારણાના નામે બંજર જમીન સુધારણાને બદલે ઘાસિયા જમીનો પર કામ બતાવી ટાર્ગેટ પૂર્ણ કરેલ છે। જે પ્રોજેક્ટને જુદા જુદા નામો આપી કાયદાને કોઈપણ દરકાર કર્યા વગર જમીનો હડપ કરવા ફોરેસ્ટના અધિકારીઓ કાયદાનો રોફ જમાવી ગરીબ માલધારીઓ પર જો હુકમી કરીને શાંત વિસ્તારને દબાવવામાં હીન પ્રયાસો થઈ રહ્યા છે। આ પ્લોટના તોતિંગ ખાયોમાં અનેક વખત બન્નીની લાખેણી ભેંસોના મરણ થયા છે, જે અંગે અનેક વખત રજૂઆત કરેલ પણ કોઈ સાંભળવાવાળો નથી। ઉલટાનું સમગ્ર પ્રકરણને ગેરમાર્ગે દોરવા ફોરેસ્ટના અધિકારીઓ કામદાર કોર્ટમાં ફરિયાદો અંગે ખોટા સોગંદનામા કરી માલધારીઓને ખોટા સાબિત કરવાના ગેરબંધારણીય પ્રયાસો કરે છે। આજે ફરી વખત બન્ની વિસ્તારના લુણા જૂથ પંચાયતના હાજીપીર વિસ્તારના સીમાડામાં બનેલ પ્લોટમાં ચરિયાણની શોધમાં ગયેલ 15 ભેંસોને ખાઈમાં પડેલ મરણ પામેલ છે, જેના કારણે માલધારીઓ પર આબ તૂટી પડેલ છે। આ અગાઉના પ્લોટોમાં આટલી મોટી નુકસાનીનો માલધારી સમાજ ભોગ બની રહ્યો છે, છતાંય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હજી પણ નવા પ્લોટો બનાવી રહી છે, જે માલધારી સમાજ માટે ચરિયાણ પદ્ધતિ પર લાલબત્તી સમાન છે। તો આ મરણ પામેલ પશુઓ તાત્કાલિક જિલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા PM રિપોર્ટ થાય અને પોલીસ FIR દાખલ કરી જવાબદારો સામે પગલાં લેવાય અને માલધારીઓને થયેલ નુકસાનનો યોગ્ય વળતર અપાય અને હાલ થયેલ ખાઈઓ બંધ કરાય એવી માલધારી સમાજની લાગણી અને હૃદયની વેદના સાથે માંગણી